અજ્ઞાનતાના અંધારાને દૂર કરી અને જ્ઞાનના અજવાળા જે પથરાઈ રહ્યા છે એટલે એમ કહેવાનું મન થાય કે ज्योत से ज्योत जगाते चलो और प्यार की गंगा बहाते चलो। ज्ञान दीपक प्रगटाओ ओ प्रभु जी मारा, ज्ञान दीपक प्रगटाओ। ज्ञानનો દીપ એની જ્યોત અજવાળા પાતી રહી છે, અજ્ઞાનતાના અંધારાને સદાય દૂર કરીને જ્ઞાનના અજવાળા પાથર્યા છે। ધન્યવાદ, 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 ધન્યવાદ। એવા ડોક્ટર MF6 અને આજના કાર્યક્રમનું જે એમને સન્માનવા માટે સાથોસાથ સિવિલ હોસ્પિટલ તરફથી એક માહિતી પુસ્તિકા કે જે આખા સિવિલની માહિતી પૂરી પાડે છે, એનો આખો ઇતિહાસ પૂરો પાડે છે એવી માહિતી ધન્યવાદ। શાલ છે પણ પરાજિતના હાથમાં મશાલ છે। તમારા હાથમાં ભલે શાલ રહી પણ અમારા લેખકના હાથમાં મશાલ છે। મશાલના અજવાળા ઠેર ઠેર એને ફેલાવ્યા છે, અત્ર તત્ર સર્વત્ર સવાલ છે। અને એમાં પાછો ભગવો કલર છે, રંગની પસંદગી પણ પ્રભાકર સાહેબે આ સમારંભ એના અધ્યક્ષ એમાંથી જે મેં વેદના ઠાલવી છે એ લખતા લખતા એ શબ્દોનું કાગળ ઉપર ઉતારતા ઉતારતામાં ભીખ માંગો છો। ખબર નથી તમને કે તમારી પાસે જે છે વડકો એ પારસ ભણી રહ્યો છે, ત્યાં લોખંડને અડાડી દો, અહીંયા આગળ એમની પાસે ભીખ મંગાવવામાં આવે છે, ચોરી કરવામાં આવે છે। એવી બાળ તસ્કરીની ઘટના મેં ગુજરાત સમાચારમાં આવી હતી અને એ કથા ના કેન્દ્રમાં હતા પૈસા નથી, ખાવાના પૈસા નથી। જેમને હું વર્ષોથી જમતો હતો એવા આજના સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી નીતિનભાઈ પટેલનું દર્શન કર્યા, પ્રથમ પરબતભાઈ પટેલ પર પુના મળે અને આજના મહાનુભાવો કિરીટભાઈ આજે જ્યારે એક શુભ મંગળ ઘડી હોય એ રીતે મળ્યા અને એનો અને હું એક ઐતિહાસિક ઘટના કહું છું। માનનીય જલ્દીથી ભવ્ય છે, કારણ કે હું પાછળ બેસતો હતો, આગળ નીતિનભાઈ અને એનો પણ બે વિચાર છે। હવે એમાંથી 15 અમેરિકા છે, અમેરિકા